હાલ અમે બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ક્લાસરૂમમાં છીએ અને ક્લાસરૂમમાં આપ જોઈ શકો છો કે એવા છાત્રો છે જે ભવિષ્યમાં બિઝનેસ અને મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ રીતે જોડાવાના છે. બજેટને લઈને તેમની શું અપેક્ષાઓ છે અને નાણામંત્રીને તેઓ શું સૂચન કરવા માંગે છે, આવો સીધા આ છાત્રોને જ પૂછીએ જેઓ ભવિષ્યમાં મેનેજમેન્ટ સાથે પૂરેપૂરા સંકળાવાના છે. તમારો શું ઓપિનિયન છે, શું હોવું જોઈએ આ બજેટમાં? इंडिया में जो एजुकेशन लोन है वो सबसे महंगे लोन उसके इंटरेस्ट रेट हैं. तो मेरा मानना ये है कि उसको जो इंटरेस्ट रेट वो कार लोन हाउसिंग लोन किसी से भी कम होनी चाहिए. पहला पॉइंट. सेकंड पॉइंट ये होना चाहिए कि इंडिया का जो जीएसटी है एजुकेशनल इंस्टीट्यूट पे वो 18% है, जिसका अल्टीमेट जो लोड आता है वो स्टूडेंट्स के ऊपर आता है. एक वो नहीं आना चाहिए. थर्ड पॉइंट, इंडिया का जो डिफेंस बजट है दैट इज़ 3%. उसको हम जैसे कि अग्निवीर जब से स्कीम आई है तो उससे मेजर जो पेंशन का प्रॉब्लम था जिसमें एक्सपेंस होता था वो निकल जाएगा. तो उसको हमें टेक्नोलॉजिकल एडवांसमेंट के लिए यूज़ करना चाहिए. और फोर्थ, जो कि एक बहुत इंपॉर्टेंट है कि 2021-22 में एमएसएमई का जो बजट था उसको कम करके सीधा 50% कम करके 2022-23 में कम कर दिया गया. तो वो सारी चीज़ों पर ध्यान देना बहुत ज़रूरी है. મારા હિસાબે આપણે જે એજ્યુકેશન સેક્ટર ઉપર જે ઓવરઓલ બજેટના 3.1% અલોટ કરવામાં આવે છે તો એ આપણે એટલીસ્ટ 6% કરીએ, કેમ કે આજકાલની જે એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે હું ખુદ એન્જિનિયર ભણીને ગયો છું, એની પછી મારી પાસે વર્ક એક્સપિરિયન્સ પણ છે. તો જ્યારે આપણે એજ્યુકેશન સેક્ટરમાંથી જ્યારે કોર્પોરેટ લાઈફમાં આવીએ છીએ ત્યારે આપણી પાસે કોઈ એવા પ્રકારનો એક્સપિરિયન્સ નથી હોતો. ત્યાં જઈને આપણે નવો એક્સપિરિયન્સ ગેઇન કરવો પડે છે. તો આગળના જે એજ્યુકેશનના વર્ષો જે આપણે વિતાવ્યા છીએ 15-20 વર્ષ, તે વર્થ ઇટ નથી. તો એટલીસ્ટ એમાં એજ્યુકેશન સેક્ટરમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવે અને એ આપણે અલોટ કરીએ એને 6% સુધી. તો મારું એવું માનવું છે. મારા હિસાબે સ્ટાર્ટઅપ ઇકોનોમી ઉપર બહુ મોટું ફોકસ કરવાની જરૂર છે. 2014 પહેલાં ઇન્ડિયામાં માત્ર 1000થી બી ઓછા સ્ટાર્ટઅપ હતા અને અત્યારે જોઈએ તો આપણી પાસે 83,000 સ્ટાર્ટઅપ છે. 83,000 સ્ટાર્ટઅપ ઇન્ડિયા પાસે છે. તો હવે લાસ્ટ યરથી જ્યારથી યુએસમાં રિસેશન આવ્યું છે ત્યારે સ્ટાર્ટઅપ્સને ફંડિંગ મળતું ઘણું ઓછું થઈ ગયું છે. તો જેના હિસાબે ઇન્ડિયામાં બધી મોટી મોટી કંપનીઓ એમ્પ્લોઈઝને કાઢતી જાય છે, એટલે બેરોજગારી વધતી જાય છે. તો જો આ સરકાર કોઈ રીતે ઓછું કરાવી શકે, કાં તો વીસીઝનું ફંડિંગ ઇન્ડિયામાં વધારી શકે અથવા સ્ટાર્ટઅપ્સને હજી ટેક્સ એક્ઝમ્પશન આપી શકે તો એ બહુ મોટી મદદ થઈ જશે. બીજો પોઈન્ટ છે આપણી પાસે સેમિકન્ડક્ટર ચિપ્સનો. સેમિકન્ડક્ટર ચિપનું પ્રોડક્શન નો ડાઉટ સ્ટાર્ટ થઈ રહ્યું છે, બટ એમાં બી પ્રોબ્લેમ્સ આવી રહી છે. બેન્કો લોન નથી આપતા. આપણી પાસે સૌથી મોટું ઉદાહરણ છે વેદાંતા ગ્રુપનું. 1.5 લાખ કરોડનું એ લોકોએ સ્ટાર્ટ કરવું છે એ લોકોને, બટ એમાં પ્રોબ્લેમ્સ આવે છે, બેંકવાળા લોન નથી આપતા. અને અડધી સબસિડી નો ડાઉટ એમને ગવર્મેન્ટે આપી છે, 75,000 કરોડની સબસિડી ગવર્મેન્ટે આપી છે, બટ હજી બી જે અમાઉન્ટ છે એ મોટો છે. તો એની પાછળ સરકાર કોઈ પીએસયુ દ્વારા લોન અપાવી શકે તો એ બહુ મોટી હેલ્પ થશે, જેથી સેમિકન્ડક્ટર ચિપનું પ્રોડક્શન આપણા ઇન્ડિયામાં સ્ટાર્ટ થાય અને એની ડિપેન્ડન્સી આપણી બીજા કન્ટ્રીઝ ઉપર, જાપાન છે, યુએસએ છે, એની પર ઓછી થાય. तो हमारी मांग रहे. मैं उम्मीद करता हूँ कि जो अनप्रोडक्टिव एक्सपेंस है उसको कम किया जाए. जस्ट हम एग्जांपल लेते हैं सब्सिडीज ऑन फूड एंड फर्टिलाइजर्स. तो इंडिया ऐसे तो देखा जाए तो 5th लार्जेस्ट इकोनॉमी है, लेकिन इंडिया सबसे ज़्यादा दुनिया में खर्च करता है सब फूड सब्सिडी और फर्टिलाइजर देने में. इंडिया का 1/8 जो बजट जाता है वो सिर्फ फ्री में फूड बांटने में और फर्टिलाइजर बांटने में जाता है. इंडिया में ऐसे गर्व से लोग कहते हैं, सब कहते हैं कि हम इतनी बड़ी इकोनॉमी है, इनसे कॉम्पीट कर रहे हैं, लेकिन इंडिया में 80 करोड़ लोग फ्री में खाना बांटा जा रहा है. तुम कैसी बड़ी इकोनॉमी हो जब लोगों को फ्री में खाना बांटा जा रहा है. इंडिया मेरी उम्मीद से जो अभी 4.7 लाख करोड़ जा रहा है खर्च में, उसको कम करके अराउंड 2 लाख करोड़ करना चाहिए फूड सब्सिडीज़ पे.